400 લોકો જ્યારે એક સાથે કામ કરતા હોય એટલે કોઈ પણ અશક્ય વસ્તુ શક્ય બની જાય છે. માણસો આમ જોવા જાય તો માણસો આટલા નથી, આટલા છે. આ જે બેકગ્રાઉન્ડમાં છે એ પોતાના કામની વેટ કરી રહ્યા છે કે ભાઈ અમારો વારો આવે કામ કરવાનો. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈ જાતે આદિવાસી બાળકોનું ઘર બને છે વલસાડ જિલ્લાના નાના મોટા ગામમાં. મિત્રો, ત્યાં ખજૂરભાઈ જાતે સેવાના સહભાગી એટલા બધા લોકો બની ગયા કે ખજૂરભાઈ પણ વિચારમાં પડી ગયા કે આ લોકોને કયા કામમાં લગાડવું જેથી આ લોકો કામ કરી શકે. મિત્રો, કે 400થી વધારે લોકો ખજૂરભાઈ સાથે સેવા કાર્યમાં જોડાયા હતા. મિત્રો, અને 10 લોકો કામ કરીને 10 લોકો વેઇટિંગમાં ઉપર એવી પરિસ્થિતિ હતી તો બધા લોકો સેવાના સહભાગી બની શકે. મિત્રો, એટલી બધી ટ્રાફિક ના થઈ ગઈ હતી. ખજૂરભાઈ પણ વિચારમાં પડી ગયા કે આ વલસાડ જિલ્લાના મિત્રો નાના પોટા ગામનો એટલા લોકોનો પ્રેમ જે છે તે ખૂબ ખૂબ આભારી માનું છું. કેમ કે એટલા બધા લોકો અહીંયા આવે છે તો એક જ દિવસમાં ઘર અડધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આ તો 2 થી 3 દિવસમાં ઘર કમ્પ્લીટ થઈ જાય છે. તો મિત્રો, તો આ છે ખજૂરભાઈને પ્રેમ કે લોકો તેને ચાહે છે. મિત્રો, દોડીને ત્યાં જાય છે ને સેવાના સહભાગી બને છે. તો બસ આવો નવો પ્રેમ ખજૂરભાઈને કરતા રહો. મિત્રો, કે ખજૂરભાઈ તમારી આજુબાજુમાં જ્યાં પણ આવે છે તો 1 થી 2 કલાક સેવા માટે જવું જોઈએ. આ તમે વિડીયોમાં જોઈ શકો મિત્રો, રાતનો માહોલ છે. મિત્રો, મોડી રાત થઈ ગઈ છે તો પણ મિત્રો કેટલા બધા લોકો ઉપસ્થિત છે. ખજૂરભાઈ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને લોકોને મિત્રો વેઇટિંગ રાખીને ખજૂરભાઈ આ સેવાના સહભાગી બન્યા હતા. કેટલા બધા લોકો ખજૂરભાઈ પણ વિચારમાં પડી ગયા કે આ લોકોને બેસાડું ક્યાં, કે આ લોકોને કેવા કામમાં સોંપું. તો બસ આવો નવો પ્રેમ ખજૂરભાઈને આપતો રહે જેથી ખજૂરભાઈ પણ જોઈશ મારે મિત્રો ને ઉમંગ મારે. બસ આ છે ખજૂરભાઈનો પ્રેમ. મિત્રો, કે લાખો લોકોની સંખ્યામાં ખજૂરભાઈ પાસે લોકો બેહામ રીતે મિત્રો પ્રેમ આપતા હોય છે. બસ તો આવા નવો પ્રેમ આપતા રહ્યો ને ખજૂરભાઈ પણ તો ગરીબોને ખુશીઓ આપતા રહે છે. તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. બાકી આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો મિત્રો, જેથી આખા ગુજરાતને ખબર પડે કે ખજૂરભાઈનો પાવર છે.